हाय फ्रेंड केम छे बधाने स्वागत है तमारा बधानु मारा एक नवा विडियो में। अने आजे भाई मोड़ो मोड़ो विडियो चालू कर दो कारण के आज है वरसाद आवतो तो दुनियानो अने हेने बायणे आखू बधुं पलटी गयुं हतुं। मारा लुगड़ा जी धोया था ने ए बधे पलटी गया है, अर्धा तो हजी पड्या है। वरसादना लुगड़ा क्यां हुकोवा अने एवुं बधुं है। पछी आज जो अमे हेने आडावરું काम कर्युं हतुं पण हेने कई विडियो नतो लीधो कारण के हेने मारा फोन में चार्जिंग नतुं। लाइट ना होय एटले चार्जिंग क्यांथी होय। अने अमारी ईमानसूने पेला देखाडुं आज शनिवार छे ने अमारी ईमानसू स्कूले नथी गई पण ई शुं करे आ शुं छे ईमानसू माटे काईक सरप्राइज आव्युं तार पप्पा आव्या एने माटे सरप्राइज आव्युं छो काईक पण जो तो खरी तार पप्पा ज छे के कोई छे आईने आवती तो हिमसू माटे कईक सरप्राइज लई आव्या छे काव लई आव्या होय जो हिमसू माटे सरप्राइज ओ हे वारे वाह શું છે ઓ હે વારે વાહ જોતો જોતો અમાર જો મારા મામા હે ને કામ કરે છે જા હે ને લાકડા બધા અહીંથી કાઢ લેવાસ અહીંયાથી લાકડા કાઢી અને ઓલી બાજુ ફિટ કરી એમ હમ ઓલી પેલે કોપી જો વાહ અમારી માનસી જોઈ છે હજી એક ફટાફટ આ કિના માટે લઈ આવ્યાસ किना माटे लई मने फोन आव्यो तो ए मारा माटे से जो ई मोटो से जिंको नथी कई जिंका छोकरानो होय ओ हे जे मार मामा छे ने अहिया लाकड़ा ने ढीलो कर दीधो आ बधुं हमू कर्યું ने तઈએ ने काले मैं तमने देखाड्યું તું કે અહીંયા કેટલો કુસો પડ્યો તો હજી લાકડા ભાડ્યા હતા ને મારા મામા બધાય પલરી ગયા અને આ બાજુ બધાય લાકડા રાખી દીધા અને આ બાજુ બધું हमू કરી લીધું હે। તમે ખાલી જોઈ લેજો આ બધે હે લાકડા હેરખા કરી અને અહીં રાખી દીધા હે। મારા મામા કામ કરે આમ કોઈ કામ ન કરતા જા ઈમાનસુનો ઝૂલો ક્યાં ટીંગાડી જોવાનું છે પણ ઘરમાં નહીં રહે પણ ઘરમાં રહે જ નહીં। રામુ લઈ આવ્યા ભલે પણ ઘરમાં નહીં રહે રામુ જોઈએ ક્યાં ટીંગાડ છે રહે તો નહીં મને ફાઇનલ પાકી ખબર જ છે નહીં જ રહી ભલે નહીં તમે કયો યા નહીં છે ત્યાં અડી જાય છે આ સોફો પણ સોફો નહીં હટાવો તો રહેવું તો જોઈએ ને મારે તો વિચાર છે બાયણે પીઢિયા રાખી ત્યાં રાખવાનો એટલે રામુ રાખી દે એ તો કહું કઈ બાયણે જ અસલ નો રે પવન નો તાર પપ્પા ને કઈ ખબર જ નથી ત્યાં તો કે ખાટલો અને આજે અમારે હે વરસાદ આવતો ને લુગડા બધા અમારે જો પલટી ગયા હું દેખાડું ઘરમાં આખી દોડી બાંધી દીધી ઘરમાં જવું હિમાંશ લુગડા અહીંયા રાખ્યા। રામુ એમ કે હે કે મારે અહીંયા રાખવા નતા દેવા એ કે આવી રીતના કઈ છે જા અહીંયા હે ને આવી રીતના રામુ કા કાંડ કર્યા હે ઝૂલો પડ્યો ને હપો મને બાયણે તો નહીં કરવા દો હવે ઝૂલો લગાડશે આગળ જોઈએ ઝૂલો કેમ લગાડે તાર પપ્પા જ્યારે તા ખરી ડાયનાસોર ના કહેવાય ઝૂલો ફિટ કરી દીધો દરવાજો બંધ કરી દો અંધારું પડી ગયું પણ હાવ આ ઓલી બાજુ આટી પડી ગયો ઊંધું થયું છે કેદું ની ઈસકો કરતી હતી હાથ લઈ લે ઉષા લઈ લે હા બસ ઈસકો નાખો ને આ છે અમારી ઈમાનસુનો ઝૂલો રામુ હજી એક કડું લેવાની જરૂર હતી કડાની જરૂર નથી ઓલો વાયર હે ફિટ કરી દેવસ કે વાયર એમાં પડ્યો આ એક કડું લઈ લે લાકડાનો તો ઢીગલો હે ને રામુ હારે છે બોલવાનું થાય કઈ નહીં જરાય એમ તો કયો કે હાલો લાકડા હારવા બસ અહીંયા મારી બાઈ વરગાડી દે કામ કરવા એમ કહી દે
બોલે ક્યાં બોલે તો ઉપાડી દીધું. ક્યાંય બારીએથી પતરા કાઢીએ ને પતરા જવા દેવા પસવાળે એ રાખવા નથી એ કઈ. અહીંથી સીડી ચડાવું ઉપર સુધી જામ ઉતારવા બોલાવતી લાગે જાય એટલા લાકડા છે ને કાલ કાપી લીધા. અહીંયા રામુજીને ટાંકી ફેરવી લીધી હો અમે. પેલા કેવું હતું અહીંયા પેલા કેવી જીગા હતી ને અટાણે જો કેવી થઈ ગઈ છે. રામુ જો કામ કરે મારા ફૂઈમાં બેઠા રામુ સાદિયા કામ કરે. પછી હાવ છેલ્લે ઘરનું લોકેશન આખું બધી દેખાડી શકે કે કેટલું કામ કર્યું કેટલું ચોખ્ખું કર્યું. એ ઘણા બધા હમણાં કહેતા હોય કે રવિનાબેનની ઘેર તો જો કેટલો ડૂસો પડ્યો પણ ડૂસો પડ્યો હોય ને કામ ચાલુ હોય અહીંયા પછી એમ જ હોય જો હજીમાં બ્લોક છે ને એ બ્લોક હેરખા ફિટ કરી દેવું ને પછી હેરખું ચોખ્ખું થઈ જાય બધું. લાકડા હાસવાને આપણે એક આ જગ્યા છે એટલે પછી અહીંયા તો આપણે બધું હેરખું કરવું જ પડે. અહીં ઢાર્યું છે એટલે રહી જાય અહીંયા એટલે વાંધો ના આવે. રામુ એક આઈ થયો લાકડું ઉપાડીને આવે એક આઈ થે લેવો તો ખરી એ કેવડું જાડું છે એક જ આઈ થે બીજું હાથ લેવાની જરૂર જ ના પડે. આગળ આવે વાંસ જ જવા દે. હેઠું રાખો થોડુંક બસ. હિમાંશુ અમારે હવે હે ને ઝૂલા ઉપર હેઠી નહીં ઉતરે એ અહીંયા જ હિસકા કરશે જો હિસકા ખાઈશ હેઠે નહીં ઉતરે. અહીંયા જો અહીંયા હે ને બધી હેરખું કરું. તુલસી તો જો કે લાગી ગઈશ. વરસાદ આવ્યો રાખશે ને તો નહીં વાંધો આવે અસલ થઈ જાય. અમારે હે ને ઘરમાં હજી નારિયેલી પાસેની જે જગ્યા હતી અને હજી આપણે લાકડા હતા એ બધા હટાવી લીધા હે ને પછી આપણે મસ્તના નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ અને પછી ડાયરેક્ટ બનાવીને રોટલા અને પછી જો બધાએ હે ને અહીંયા રાખી દીધા છે. જો બહુ બરોબર દેખાતા નહીં હોય લાકડા એટલે મારે લાઇટ ચાલુ કરવી પડી. તમે જોઈ લો બધા લાકડા અહીંયા નાખી દીધા. રામુની ગાડી અહીંયા મેળી દીધી અને આ છે ફર્યું જો આવી રીતના અહીંયા કેવું ચોખ્ખું થઈ ગયું મસ્તીનું. આ બાજુ જો છે ને ઠામડા કરવાના બાકી છે કારણ કે અટાણે છે ને મારે મતલબ કે શું કહેવાય કે ફોનમાં જે ઝાખો આવતો હતો અને ઠામડા કરવાના બાકી એવાટું છે કારણ કે છે ને કામમાં બહુ જ કર્યું હતું અને વિડીયો બનાવવાના બાકી હતા એટલે પછી વિડીયો ફટાફટ બનાવી લીધા અને પછી બધા એડિટ કરીને મેળી દીધા. અને અટાણા જો જમીન માન નેવરા થયા હજી અડધાને જમવાનું બાકી છે તો એ બધા જમી લે અને પછી આપણે ઠામડા ધોવું તો મેં કીધું તમને બધાને પહેલાં દેખાડ દો કે અમારે બધું જો કેવું આમાં થઈ ગયું છે. જો આ બધું આ કમ્પ્લીટ અહીં થઈ ગયું. અહીંયા ઠામડા ધોવાનું હેરખી સોકડી કરી લેવી અને આ નારિયેલીના ખામણા જો અમારે કેમ બાકી થઈ ગયા ને કમ્પ્લીટ. અને અહીંયા જો આવી રીતના અને અમારે ઈમાન સુનસુન ખાલી મોટું જ જો અને જો આ રામદેવ આરામથી સૂતા છે અને વરસાદનું વાતાવરણ છે ને એના હિસાબે અમારે દોયડી છે ને ઘરમાં બાંધવી પડી પણ રામુ કહે કે મને ગમતી નથી એટલે જો આજે છોડવી જો હે તો એવું કંઈક છે. અને અમારે છે ને આ રસોડું છે ને અહીંયા જો બધું બનાવવાનું છે રોટલા શાક ને બધું અહીંયા બનાવીએ. અને અહીંયા જો બ્લોક નાખ્યા લોક જો અહીંયા છે ને ડેલા પાથરવા કારણ કે અહીંયા એટલા ઓલામાં જ છે ને અમારે જગ્યા ઓલી છે બાકી બીજા બધામાં તો લાદી છે. અને ઓલી બાજુ તો અમે ખાલી રાખી છે કારણ કે હે ને અહીંયા ખાલી વાટું રાખી છે કે અમારે છે ને અહીંયા ઠામડા ધોવા હોય કોઈ પાણી કે આ તે બધું ઢોરતા હોય ને તે બજાને વરસાદનું પાણી છે ને હજી અમારે ફરિયું ઊંચું નથી એના હિસાબે વરસાદનું પાણી બધું ફરિયામાં ભરાય તો એ મેન અમારે નાનકડી જગ્યા છે જ્યાં અમારે પાણી કાઢવાનું છે. બધું પાણી છે ને અમારે બધી બાયણે વયું જાય અહીંયા એ બાજુ વારીને જવા દે ને અહીંયા પાણી સુકાય છે. હજી ડેલાની બાયણે પાણી જાય એમ નથી કારણ કે એને રોડ ઊંચો થઈ ગયો અને આ જગ્યા નીચે થઈ ગઈ એટલે હવે છે ને અમે રોડની હારવાર રોડથી થોડુંક ઊંચું લેવું જોઈએ તો અહીંયા પાણી છે ને રોડની બાયણે જાય એટલે વરસાદનું પાણી છે ને એ બહુ નડે એવું કંઈક છે. અહીંયા જો રેતી ઢાંકી દીધી છે અને ઓલી બાજુ એવું જો ઠામડાને બધું કરી લઈએ. આપણે જો ખાટલીમાં આ ઠામડા ભરી દીધા છે મતલબ કે ઠામડા ધોઈ અને કમ્પ્લીટ જો આપણે અહીંયા રાખી દીધા છે. અને અહીંયા તમને જો બધી જગ્યા ખાલી છે પણ અહીંયા જે આ પાણા દેખાઈશ ને એ ગમતા નથી મને એટલે કાલે છે ને એ પાણા છે ને બધે હટાવી નાખવા પતરાય હટાવી નાખવા અને જે રસોડાની બારી છે ને આખી આમાંથી બધી મતલબ કે ચોખ્ખું થઈ જવું જોઈએ
ઉપરથી પાણા બધે હરખા કરી લેવા સાપ ને અહીંયા બધું ચોખ્ખું થઈ જવું જોઈએ. એટલે અહીંથી બધું હટાવી નાખવું છે અને ફર્યું આખું છે ને મોટું થઈ જાય. પહેલાં છે ને અમારે ઝીંકું હતું, કાંઈ નારિયેળીને ખામણે બહુ મોટા મોટા હતા અને આ બાજુ જગ્યા ખાલી નહોતી, ઓલી બાજુ જગ્યા ખાલી નથી અને એટલાકમાં જ ખાલી ફર્યું હતું. અને આ બાજુ તો બધું પેક હતું, અહીંયા સોકડી હતી એટલે ક્યાંય આમ એમ થતું હતું કે આમ ફર્યું જ ઝીંકું છે, પણ અટાણે એમ થાય કે બહુ ફર્યું મોટું છે અમારે. જે આ બાજુ નારિયેળી છે ને એમાં જે આ બધે બ્લોક પડ્યા એ બધા અહીંયા હસવાઈ ચાહે ગેટ પાસે જ અમારા ડેલા પાસે, એટલે એ એટલી જગ્યાએ ઓલી થઈ ચાહે મસ્ત નહીં. અને એ બધું હાવ આમ કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખવું છે. અને જો કદાચની મેળ આવી જાય ને તો આ બાજુ જે તમને જગ્યા દેખાઈશ ને આ એ રસોડા પાસેની, ત્યાંથી ડાયરેક્ટ અમારે છે ને સીડી ચડાવે. એમ તો સીડી છે અમારે પસવાડે, પણ અમારે છે ને આ બાજુ સીડી રાખવી છે, એ બાજુ કાઢ લેવી છે. કારણ કે છે ને બધા એમ કે તમારા ઘરે કે તમે મેળી પર કેમ ચડો, સીડી તમને કંઈ દેખાતી નથી. કારણ કે કોઈ પણ ઘેર આવે ને તેને સીડી ના દેખાય, ખાલી બસ આ રૂમ ને એ જ બધી દેખાય રસોડું. તો સીડી હવે અમારે સામે લઈ લેવી છે એટલે બધાને ખબર પડી ગઈ કે હા ભાઈ સીડી છે. તો જો આવી રીતના કંઈક છે. ધીરે ધીરે બધું આડવરું ઘરનું કામ કરીએ. હમણાં તો વરસાદ પાણી આવે, પણ બહુ વરસાદ પાણી આવે ને તો કંઈક ખેતરમાં કામ ચાલુ થાય તો પછી આપણે બધા ખેતરમાં કામે જાય. તો આવું કંઈક છે ને આજના વિડીયોમાં જેટલું જાય છે. વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે, બાય બાય.